હેલો મિત્રો, રાધે રાધે. સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો આપણે જઈએ છીએ ગોપાના ઘરે. આ ગોપાના ઘરનો રસ્તો છે જવાનો. ગોપાના ઘરે જઈએ છીએ. આ એના કાકાની ડેલી છે. આ એનું ઘર આવી જશે ને, દિવાલ આવી જઈશ. તો એની ઘરની ડેલી છે, ઉઘાડીએ આપણે. ગોપાલ છે કે નથી. આ તેમના બાથરૂમ. આ તેમનું ઘર છે ગોપાલનું. આ એમની વાડી છે. ઘર જોવા આગળથી અંદર તમને આંગળી દેખાડું. આખું ઘરનું લોકેશન છે. તો હવે આપણે જઈ ગોપાલની ઘરે. તો આપણે આ ડેલી ઉઘાડીએ. ઘરની ઓસરી છે. બેહું છે, દીપકભાઈ બેહા છે. ઘરમાં જઈ કોણ છે? ઘરમાં કરણભાઈ છે, ટીવી જોઈ છે. જેઠાલાલ જોઈ. આ તેમની દિવાલ છે, માતાજીનો ફોટો છે. બીજું ઘર છે, દિવાલ વાડી દેખાય છે અને રસ્તો છે. બીજા ઘરમાં જઈએ. तो रूबी क्या है? रूबी मतलब एक बहुमूल्य स्टोन है, माणिक माणिक। ओह, वो नहीं क्या, वो पुराने जमाने में राजा महाराजा मुकुट में लगाते थे। બીજું ઘર છે, બીજી રૂમ છે. માતાજી અને ભગવાનનું મંદિર પણ છે. ઘર છે. ભગવાનનું મંદિર છે. હવે આપણે જઈએ રસોડામાં. આ રસોઈ રૂમ છે. પાણીનો ગોળો, ગેસ ચૂલો, રસોઈનું ઘર છે. ઠામડા પેઢા છે. આ મસાલા છે. તો હવે વાડીએ. દીપકભાઈ અને કરણભાઈ હિસકે છે.
વાડીમાં જઈએ. આ મરચી, આ છે ઘઉં, પાંચ વીઘાના ઘઉં છે. નાળિયેર બધું છે. સરિંગવા, ઘઉં, તો ગોપાને ઘરે પૂગી જાય ને આ વાડી છે. હું ગોપાના ઘરે આવ્યો હતો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.